નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી વડોદરા શહેર SOG પોલીસે 5 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઇન રોડ ઉપર કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત. બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિંહડા સુઈગામ કસ્ટમ રોડ ઉપર અસામાજિક તત્વોની દાદાગીરી. ટ્રક ચાલકોને હેરાન પરેશાન કરી પૈસાની કરવામાં આવતી ઉઘરાણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેર SOG પોલીસે બાતમીના આધારે તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી 5 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અબ્દુલ ઇબ્રાહીમ પટેલના મકાન પર SOG પોલીસે રેડ કરતા અબ્દુલ પટેલે પોતાના મકાનમાં છુપાઈ રાખેલો ગાંજો મળી આવ્યો હતો. SOG પોલીસે અંદાજિત 5 કિલો ગાંજા સાથે અબ્દુલ પટેલની અટકાયત સાથે FSLની પણ મદદ લીધી હતી. SOG પોલીસે 5.25 કિલો ગાંજો જેની કિંમત ₹50,000નો મુદ્દામાલને જપ્ત કર્યો છે. તપાસમાં આરોપી અગાઉ NDPS કેસમાં અબ્દુલ પટેલ સંડોવાયેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઝડપી પાડવામાં આવ્યો છે. એક મિનિટલા પાછા ગામે પૈસા કોણ અંદર જતો જગ્યા બહાર થી અંદર કે કરવામાં આવશે. કરવામાં આવી બાઇક લઈને આવ્યા ના ગાડી છે. આજરોજ વડોદરા શહેર SOG તરફથી તાંદલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી 5.25 કિલો જેટલો ગાંજો NDPSના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે. હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ, તો આગળની તપાસ કરવામાં ચોક્કસથી આવશે. છેલ્લા 2 મહિનાથી SOG પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરી છે. હાજી, મકાન એમના પોતાના છે. એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં ચાલુમાં છે. અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત NDPSના કેસમાં આજથી 2 વર્ષ પહેલા અને પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલા છે. એ આપની જાણ છે. ગાંજો છે, વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઇન રોડ ઉપર કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડભોઈ નાંદોદી ભાગોળ અને દશામાના મંદિર નજીક એકાએક કાર સવાર બાઇક સવારને અડફેટમાં લઈ લેતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી.
ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહેશભાઈ ચતુરભાઈ રાજપૂતને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા પર અકસ્માતો વધી રહ્યા છે. પીડબ્લ્યુના અધિકારીઓ દ્વારા વળાંક પરની જગ્યા પર કોઈ સાઇનબોર્ડ લગાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. મજા નહીં આવે કુલર આવે ને કુલરનું પાણી બધું નીકળી ગયું, ગાડી ચાલેવી નહીં ફોર વ્હીલર. તમે સાઈડમાં ફરી જાઓ બરોબર બાકી બધા બહાર એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડાથી સોઈ ગામ કસ્ટમ રોડ પર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. સાંતલપુર તાલુકાના સિધાડાથી સોઈ ગામ કસ્ટમ રોડ ઉપર રોડ રિપેરિંગના નામે અસામાજિક તત્વો દ્વારા ટ્રક ચાલકોને હેરાન પરેશાન કરી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રકને ઝાઝામ કેનાલની ઉપર 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા એક ટ્રક ચાલકને ટ્રક ઊભી રખાવી એન્ટ્રી માંગવામાં આવી હતી. ટ્રક ચાલક દ્વારા જ્યારે આ તત્વોને 100 રૂપિયા આપવામાં આવે છે તો 100 નહીં 500 રૂપિયા એન્ટ્રી આપો એમ કહી ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો, તેમજ ગાડીનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો. સામેની તરફથી આવેલી બીજા ટ્રક ડ્રાઈવર દ્વારા એક અસામાજિક તત્વને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે ટ્રક ચાલકો દ્વારા અંદાજે 2 કલાક જેટલો ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો. અત્યંત રોડ ખરાબ હોવાથી અહીં રાત્રિના સમયે વારંવાર ગાડી ચાલકોને રોકી પૈસા પડાવી લેવામાં આવે છે અને અન્ય ચોરી પણ કરવામાં આવે છે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી. વારંવાર થતી ચોરીથી ટ્રક ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે વારંવાર થતી ચોરીના બનાવથી આખું ગામ કંટાળી ગયું છે. આટલી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી તંત્રની આંખ પણ ઉઘડતી નથી. સાંતલપુર પોલીસ સ્ટેશનનું આઉટપોસ્ટ હોવા છતાં અહીં રોજ રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગાડીઓવાળા પાસે ખોટી એન્ટ્રી ઉઘરાવી ચોરી તેમજ ડ્રાઈવરને મારવાના વગેરે બનાવ બનતા રહ્યા છે. તેમ છતાં પોલીસ દ્વારા પણ કોઈ સચોટ પગલાં લેવામાં આવતા નથી. જો પોલીસ કે સરકારી તંત્રના નામે કોઈ અસામાજિક તત્વો આવી ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે તો તંત્રની કેમ હજી સુધી આંખ ઉઘડતી નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ડ્રાઈવર દ્વારા પકડેલ ઇસમને સાંતલપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આવા અસામાજિક તત્વોને ફરી આ રોડ ઉપર આવો બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ પણ કરવામાં આવી હતી. रात को 2 बजे मैं निकला था यहाँ से, ठीक है ना. इसी पुल पे इसने मेरी गाड़ी रोकवाई, मैं अकेला था, मेरी मजबूरी में इसको 100 रुपये देना पड़ गया, ठीक है ना. एक इसने मेरे थप्पड़ की मारी, फाटक पे चढ़ गए. आज सुबह 2 बजे मेरी एक गाड़ी निकली भारत में, उसमें से 2 तिरपाल निकले, ठीक है ना. वे और कोई बंदे नहीं है, यही बंदे हैं तिरपाल निकालने वाले. आज अभी मेरी गाड़ी यहाँ पे आई, गाड़ी रुकवा के बोला 100 रुपये दो, मैं रोड बना रहा हूँ. इसके पास अगर कोई भी रोड का कॉन्ट्रैक्ट का कागज है तो मैं शीशे का हर्जाना खुद भर दूंगा, ठीक है ना. नहीं, ये मेरी गाड़ी क्यों रोका रहा है यहाँ पे, शीशा तोड़ दिया, ठीक है. ऊपर से मैं नीचे उतरने लगा, शीशा तोड़ दिया, मेरा शीशा तोड़ दिया. ये देखो आप, ये शीशा तोड़ा, ठीक है ना. इसके हाथ से देखा, एक इसका भाई था, इसके भाई की बीबी आई, इसके भाई को तो ले गया. 5 आदमी थे, एक गाड़ी की बात नहीं, सब गाड़ी की 5 आदमी थे. हमारी जितनी भी राजस्थान की गाड़ी चल रही है
सभी गाड़ी का देखभाल नहीं कर रहा है। नहीं नहीं मैं पीछे राजस्थान, पीछे था हरियाणा, पंजाब, कहीं भी गाड़ी चल रही है। हाँ, राजस्थान, हरियाणा, पंजाब में कितनी गाड़ी निकले, हमारी सभी गाड़ियों का देखभाल निकाल रहे हैं, ठीक है ना। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. પારુલ યુનિવર્સિટીમાં 3 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ધૂમ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પહેલા દિવસે જાણીતા અભિનેતા અને પદ્મશ્રી મનોજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી દ્વારા આયોજિત 3 દિવસીય 2024ના સાંસ્કૃતિક કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ ડાન્સ, મ્યુઝિક, ફાઇન આર્ટ્સ, લિટરેચર અને થિયેટર સહિતની કેટેગરીમાં કલા, સંસ્કૃતિ અને વારસાને દર્શાવશે. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે તેમની પ્રતિભા અને કૌશલ્યો પ્રદર્શિત કર્યા હતા. આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલે જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વારસાની ઉજવણી કરવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે. ધૂમ 2024માં 20,000થી વધુ પ્રેક્ષકો ભાગ લેશે. અમે વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા કટિબદ્ધ છીએ. હું આજે પારુલ યુનિવર્સિટીનો વાર્ષિકોત્સવ છે, એન્યુઅલ ડે છે, એ નિમિત્તે મને અહીંયા એનું ઉદ્ઘાટન કરવા માટે ઉદ્ઘાટન સમારોહમાં મને પારુલ યુનિવર્સિટીએ આમંત્રિત કર્યો. માટે દેવ્યાંશુ પટેલ સાહેબનો કુલગુરુ છે પોતે ડૉક્ટર દેવ્યાંશુ પટેલ, એમણે મને આમંત્રિત કર્યો. માટે હું એમનો આભારી છું, કારણ કે જે રીતે મેં પારુલ યુનિવર્સિટી આજે જોઈ પ્રત્યક્ષ રીતે, હું પારુલ યુનિવર્સિટી વિશે મેં સાંભળ્યું હતું, પણ પ્રત્યક્ષ આજે જોયા પછી એક વસ્તુ ખબર પડી કે ભારતની અંદર આ પ્રકારની સક્ષમ અને વ્યવસ્થિત યુનિવર્સિટી મેં નથી જોઈ અને અભિભૂત થયો. જે પ્રકારનો આ એન્યુઅલ ડે છે, એટલે ભારતીયતાની જે આપણી શું કહેવાય ભરતકામ છે, જે કરેલું થયેલું વિવિધતામાં એકતાની વાત, એ વાત દૃઢપણે આ યુનિવર્સિટીની અંદર માનનાર પારુલ યુનિવર્સિટી છે. અને થેન્ક યુ ડૉક્ટર દેવ્યાંશુ પટેલ કે તમે આ રીતે વિચાર કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને તમે સુચારુ રૂપે ચલાવી રહ્યા છો. સર, કાશ્મીર ફાઇલ્સ પછી કેરલા ફાઇલ્સ, તમે ગુજરાત પર મૂવી બનવી જોઈએ માનો છો આપ? હા, જ્યારે સમય આવશે ત્યારે બનશે, જેને બનાવવી હશે એને. અત્યારે તો યુપી ફાઇલ બની રહી છે, જે મારા ખ્યાલથી 29મી માર્ચે મારી આવી રહી છે. મેં કોઈ દિવસ કોઈ ફિલ્મમાં મેઇન રોલ કર્યો નથી, પણ આ ફિલ્મની અંદર મારી મુખ્ય ભૂમિકા છે ચીફ મિનિસ્ટરની. અને એક બગડેલું રાજ્ય એક નેતૃત્વ આવીને કેવી રીતે સુધારે છે એની આ કથા છે. થેન્ક યુ. તમે ચાણક્યના ઘણા બધા નાટકો કર્યા છે, ઘણા રાજનેતાઓ, કયા રાજનેતામાં ચાણક્યના ગુણ આપને દેખાય? મને શું દેખાયા? આપણા બધાને દેખાણા અત્યારે છેલ્લા 10 વર્ષમાં. જેનામાં ચાણક્યના ગુણ દેખાયા આપને? સાહેબ, એવું છે કે એક તો પહેલાં છે ને, ચાણક્ય વિશે લોકો ચાણક્ય સેલ્ફલેસલી કામ કરતા હતા. ચાણક્ય પ્રજાભિમુખ રાજ્ય થવું જોઈએ એવું દ્રઢપણે માનતા હતા. ઓકે, અને દરેક વ્યવસ્થા એ વ્યવસ્થિત હોવી જોઈએ એવું એ માનતા હતા. એટલે સમાજનો દરેક માણસ ઓકે એ સુખી થાય એ પ્રકારેનું જ નેતૃત્વનું લક્ષણ હોવું જોઈએ. સંત્રી કેવો હોવો જોઈએ, કૃષિ કેવી થવી જોઈએ, ટેક્સેશન કેવું થવું જોઈએ, આ બધી જ વસ્તુએ ચાણક્ય કઈ છે. અને એવો ગુણ નિશ્ચિતપણે મને દેખાઈ રહ્યો છે. ઓફકોર્સ પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીમાં નેચરલી કોઈ એમાં કોઈ, એટલે તમે મને આમ પૂછશો તો હું સીધું કહું છું તમને. ધૂમ 2024 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાર્ષિકોત્સવ 4 દિવસ માટે પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવે છે.
અને આ વાર્ષિકોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલાનું પ્રદર્શન કરવા માટેનું એક ઓપોર્ચ્યુનિટી તક આપવા માટેનો છે. અને આજરોજ આ ધૂમ 2024 વાર્ષિકોત્સવનું અનાવરણ ઉદ્ઘાટન માનનીય પદ્મશ્રી મનોજભાઈ જોશી સાહેબના હસ્તકે કરવામાં આવ્યું હતું, જેમને આજે પ્રોસેશનથી શરૂઆત કરી છે ધૂમ 2024માં, જેમાં બધી જ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યો પર પોતાનું પ્રોસેશન રજૂ કરવાના છે. આવનારા 4 દિવસ આ કલ્ચરલ પ્રોગ્રામ પારુલ યુનિવર્સિટી ખાતે આયોજિત થવાનો છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. હાઈવે ઉપર પ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રકની અડફેટે એક ગાયનું મોત થયું છે. રખડતા ઢોરોને કારણે પણ અકસ્માત નોંધાઈ રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ આજવા નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રકની અડફેટે ગાયનું મોત થયું હતું. જોકે ગાયના મૃતદેહને હટાવવા માટે કેટલાક જાગૃત નાગરિકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોતાની ફરજ નિભાવી ગાયના મૃતદેહને હટાવી રોડને ચાલુ કર્યો હતો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી, જો કે સભામાં રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી. આ સભામાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત ગાયક પંકજ ઉદાસ, કે જેઓ મૂળ ગુજરાતી હતા, તેઓના નિધનને કારણે સભાએ શોક પ્રગટ કરી સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હાલમાં આદર્શ આચારસંહિતા લાગુ છે અને લોકસભાની ચૂંટણીઓની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે પછીની સભા જૂન મહિનામાં મળશે. શ્રી જયશ્રીબેન સોલંકી, શ્રી સંગીતાબેન પટેલ એવા ગુજરાતના પ્રખ્યાત ગાયક શ્રી પંકજ ઉદાસના તારીખ 26/2/24ના રોજ 72 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની પદ્મશ્રીથી સન્માનિત મૂળ ગુજરાતના પ્રખ્યાત ગાયક સ્વર્ગીય શ્રી પંકજ ઉદાસનો શોકદર્શક ઠરાવ મ્યુનિસિપલ સેક્રેટરીશ્રીને આજરોજ કોર્પોરેશનની 3 સભા મળવાની હતી, પરંતુ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા પંકજ ઉદાસજી, જે થોડાક સમય પહેલાં જ એમનું દેહાંત થયું છે, એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ પસાર કરી અને મુલતવી રાખવામાં આવી છે. આવનારી આ સભા જે આજે મુલતવી કરી એ જૂન મહિનામાં આપણે મળવા પર મુલતવી રાખી છે અને પંકજ ઉદાસજીના જે એમનું અવસાન થયું છે એમના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે એક લેટર પણ અહીંયાથી મોકલવામાં આવશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં હોળી રે રસિયા ફૂલફાગ મનોરથ રંગે ચંગે ઉજવાયો. મા રેવાના તટે વસીલા તિલકવાડા વૈષ્ણવ પરિવાર દ્વારા રંગારંગ ફૂલફાગ મનોરથ સુખવિલાસ વૃંદના સંગીતના તાલી રમઝટ બોલાવી
વ્રજના નૃત્યાંગનો કરીને નાચી ઝૂમી ઉઠ્યા હતા. વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે ડૉક્ટર ચંદ્રમૌલી મહારાજ તિલકવાડા મંગલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. પ્રારંભમાં ડૉક્ટર ચંદ્રમૌલી મહારાજ અને યુવા ટીમ દ્વારા પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનું સ્મૃતિ ચિહ્ન પાઘડી પહેરાવી માલ્યાર્પણ કરી રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન પદે આવેલા ડૉક્ટર ચંદ્રમૌલી મહારાજનું પણ પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજના કરકમલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલફાગ હોળી રશિયાના કાર્યક્રમના મુખ્ય મનોરથી તરીકે જોલી દેવાંગ ચોકસી, જીતેન્દ્ર શાહ, યજ્ઞેશ શાહ, હેમંત શાહ, મધુસૂદન શાહ વગેરે નામી અનામી દાતાઓની ઉદારતા કાર્યને સફળ બનાવવા માટે રોહિતભાઈ શાહ, દર્પણ શાહ, જીગર શાહ, જિગ્નેશ, યજ્ઞેશભાઈ વગેરે યુવાનોએ ઉઠાવીને એક યાદગાર કાર્યક્રમ યોજવામાં આવ્યો. તો વડોદરામાં બીજા વૈષ્ણવ સમાજ માટે પણ પ્રેરણારૂપ બને તેવો રંગારંગ યાદગાર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ત્યારબાદ વસંત કુમાર એન્ડ શાહ, વસંત કુમાર એન્ડ શાહ, ત્યારબાદ હરીશ કુમાર ચિમનલાલ શાહ. જરા ફટાફટ આવી જજો. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. દિવાળીપુરા એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે અકોટા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન અંતર્ગત 143 અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું તમામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. તો ઉપસ્થિતિમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ વિશ્વાસથી ત્રીજી વખત કેન્ડિડેચર મળ્યું છે. લોકસભાના જનરલ ઇલેક્શન્સ છે, બ્યુગલ તો વાગી ચૂક્યું છે. થોડો સમય છે આપણને પૂર્વ તૈયારીઓ માટે. કાયમ તો આપણને 15-17 દિવસનો મળતો હોય છે ટાઈમ. આ વખતે ખાસો લાંબો ટાઈમ છે તૈયારીઓ કરવા માટે. તેથી કરીને આપ સૌનું, જો કે આપ અકોટા વિધાનસભામાં તો આપ સૌ બધા દોડતા જ કાર્યકર્તાઓ છો એટલે બહુ કહેવાનું છે નહીં. પરંતુ આજે આપણા કાર્યક્રમમાં પધાર્યા છે તેવા ભરતસિંહજી પરમાર, દંડક શ્રી બાળુભાઈ શુક્લ, પૂર્વ મંત્રી રાજુભાઈ ત્રિવેદી, પૂર્વ મંત્રી અને દંડક એવા જીતેન્દ્રભાઈ સુખડિયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પૂર્વ MLA ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલે, જે હાલ ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના મહામંત્રી પણ છે, પૂર્વ મેયર જિગીશાબેન શેઠ, પૂર્વ ડેપ્યુટી મેયર રામમનોહરજી તિવારી, લાલાભાઈ રાજેશભાઈ પરીખ, મેહુલભાઈ નિલેશભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ, પૂર્વ ચેરમેન અને પૂર્વ મેયર એવા NB પટેલ. જોરથી હાથ ઊંચા કરી. ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનમાં અને રંજનબેન ભટ્ટ આપણા સાંસદશ્રી એમના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત આપણા લોકસભાના ઇન્ચાર્જ એવા ભરતભાઈ, સાથે સાથે લોકસભાના જે નવનિયુક્ત હમણાં ઉમેદવાર કહેવાય, આમ તો આપણા 2 ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે એવા રંજનબેન ભટ્ટ, આપણા બાલુકૃષ્ણભાઈ શુક્લ, જે આપણા પ્રદેશના મહામંત્રી રહી ચૂક્યા છે, સાથે સાથે મેયર રહી ચૂક્યા છે અને હાલ વિધાનસભાના દંડકશ્રીની જવાબદારી નિભાવી રહ્યા છે અને આપણા MP પણ રહી ચૂક્યા છે એવા બાલકૃષ્ણભાઈ શુક્લ, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, શહેરના હોદ્દેદારો અને સૌ શુભેચ્છક ભાઈઓ અને બહેનો અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે એક જ નારા છે આપણો હમણાંનો, અબકી બાર 400 પાર અને અબકી બાર મોદી સરકાર. અને 400 પારનું કેમ આપણે ટાર્ગેટ આપવામાં આવ્યું છે? સૌ અકોટા વિધાનસભામાં જેટલા પણ કાર્યકર્તા છે એ શિક્ષિત કાર્યકર્તાઓ છે અને 400 પાર આપણે કેમ લઈ જવાનું છે એ આપ સૌ જાણે છે. એટલે અકોટા વિધાનસભાના કાર્યકર્તા સૌ દોડતા છે. હું પણ પોતે અનુભવી છું અને અકોટા વિધાનસભામાંથી 3 વોર્ડમાંથી કોર્પોરેશનનું ઇલેક્શન લડી ચૂકી છું અને ધારાસભ્ય તરીકે પણ નિભાવી ચૂકી છું. એટલે મને ખબર છે દરેક કાર્યકર્તા એવા સંનિષ્ઠ છે કે પાર્ટીનું કમળ જોઈને દોડવાવાળા કાર્યકર્તાઓ છે અને સતત હમણાં પણ જેટલા પણ કાર્યક્રમો લેવા આવ્યા, કે લાભાર્થી સંમેલન હોય કે જ્યારે વિકાસની યાત્રા, વિકાસની જે ગાડી આવી હતી એનામાં પણ અથાગ વિકાસ યાત્રાનું જે ચાલે છે એના માટે પણ ઘણા બધા યોજનાઓનું છે ગાડી દરેક વોર્ડમાં ગઈ અને દરેક વિધાનસભાના ઓફિસો આપણે અકોટા વિધાનસભામાં જેટલા પણ આપણા ઓફિસીસ હતા એના ઉપર ગઈ અને ત્યાં આગળ બધાને આપણે ત્યાં આગળ માર્ગદર્શન આપવું અને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રવૃત્ત કર્યા. બધા કોર્પોરેટરથી લઈને વોર્ડ પ્રમુખથી લઈને બધા જ સક્રિય રહ્યા હતા. આજે અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં ઇલેક્શન વોર્ડ નંબર 11માં કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું છે. આપ સૌ જાણતા જ હશો કે હમણાં ટૂંક સમય પહેલાં જ રંજનબેનને ત્રીજી વખતે વડોદરાની સીટ ઉપરથી સાંસદના લડવા માટે ઉમેદવારી કરવાનો ફરી એકવાર પાર્ટીએ એમનામાં વિશ્વાસ મૂકીને મોકો આપ્યો છે. તે નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને આવતા સમયની જે પણ કંઈ કામગીરી આવશે કરવાની તે માટેનું વ્યવસ્થા કઈ રીતે થશે તૈયાર તે માટેની આઈડિયા બધાને આપવામાં આવશે અને આવતા સમયની તૈયારીઓ મૂળભૂત કરવા માટે આજનું આ સંમેલન ગોઠવવામાં આવ્યું છે. આભાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.